તો મિત્રો આપણે આજે જોઈએ એક જ દે ચિનગારી. લેખક છે હરિહર ભટ્ટ. જન્મ 1895, મૃત્યુ 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિનગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ દે ચિનગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના. કે જોઈએ કે એક જ દે ચિનગારી આ પ્રાર્થના કાવ્ય કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના. તો જોઈએ આપણે એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીનો તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. તો જોઈએ કે એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિ મહાનલ સ્વરૂપ પરમાત્મા પાસે ધન વૈભવ સત્તા મહત્તા કે ભોગવિલાસ નથી માગતા. તેઓ તો પરમાત્મા પાસે એક જ ચિનગારી માગે છે. જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય. જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે કે જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી મળી જાય તો જીવન પ્રકાશમાં બની જાય, ધન્ય બની જાય. જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે કે જોઈએ કે એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીનો તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. તો જોઈએ કે હે મહાનલ, હે પરમ પિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. કે હે પરમ પિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિનગારી માગું છું. કે હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી. છતાંય જામગરીમાં તણખો ન પડ્યો. જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. કે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ કે ચિનગારી માગું છું. કે જોઈએ કે ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીના તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં મારી આખી જિંદગી પૂરી કરી નાખી. છતાંય જામગરીના તણખો ન પડ્યો અને જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. એમાં મારી આખી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ કે એક જ ચિનગારી માગું છું. કે જે મારા જીવનમાં પ્રકાશમય બની જાય અને જ્ઞાનરૂપી બની જાય.
ચાંદો સળગ્યો ને સૂરજ સળગ્યો, સળગી આબ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ચિનગારી એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્યનો અને પ્રાણનો અગ્નિ. જામગરી એટલે કે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો. તો જોઈએ કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. તો જોઈએ કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આપ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. તો જોઈએ કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી તારા સ્વરૂપે ઝળહળી ઉઠી, પણ એક મારી જીવનની સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખદાયક છે કે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું, કે એક જ ચિનગારી માગું છું. કે જોઈએ કે ચાંદો સળગ્યો કે એટલે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ સળગ્યો એટલે કે સૂરજ પ્રકાશિત થયો, સળગી આપ અટારી કે આકાશની અટારી તારા સ્વરૂપે ઝળહળી ઉઠી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. કે એક મારા જીવનની જે સગડી સળગી નહીં અને મારા જીવનમાં પ્રકાશ થયો નહીં, મારા માટે આ બહુ જ દુઃખદાયક છે કે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું, કે એટલે કે એક જ ચિનગારી માગું છું, કે એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આપ અટારી, ના સળગી સગડી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. કે જોઈએ કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી તારા સ્વરૂપે ઝળહળી ઉઠી, પણ એક મારી જીવન રૂપી સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખદાયક છે કે હે ભગવાન, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માગું છું, કે એક જ ચિનગારી માગું છું. કે જોઈએ કે એક જ દે ચિનગારી. કે આ પ્રાર્થના કાવ્ય છે કે કવિએ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી, કે મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. કે કેવી નમ્ર ભવ્યતા, ભવ્ય રચના. ઠંડીમાં મુજકાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ઠંડી મુંજકાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ઠંડી મુંજકાયા થથરે, ખૂટી ધીરજ મારી. કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખોમાં મને ડરાવી રહ્યા છે, કે હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. વિશ્વાનલ હું અધિક ન માગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, અને અગ્નિ તે ચૈતન્યનો અને પ્રાણનો અગ્નિ. ઠંડી એટલે કે ઠંડીમાં એટલે કે જડતાની, નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડીમાં.
તો જોઈએ કે ઠંડીમાં મુજકાયા થથરે ખોટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, કે હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે, કે હે વિશ્વાનલ હું આપની પાસે વધારે કશું નથી માગતો, કે હે પરમાત્મા માગું છું માત્ર એક જ ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવે છે, હવે તો મારી ધીરજ પણ ખૂટી ગઈ છે, કે હે વિશ્વાનલ હું આપની પાસે વધારે કશું નથી માગતો, હે પરમાત્મા માગું છું માત્ર એક જ ચિનગારી, કે જે મારા જીવનમાં જ્ઞાનરૂપી બની જાય. તો મિત્રો જોઈએ આપણે શબ્દની સમજ. ચિનગારી એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. બીજું છે અગ્નિ, તે ચૈતન્યનો અને પ્રાણનો અગ્નિ. ઠંડીમાં એટલે કે જડતાની, નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડીમાં. તો આપણે સ્વર અને વ્યંજન જોઈએ. સ્વર કે ભાષાનો નાનામાં નાનો ઘટક એકમ તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. કે જોઈએ કે ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે એકમ તે ધ્વનિ છે, અને ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. કે ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા જો આવે ત્યારે સ્વરપેટી જ્ઞાનતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે, ને પછી મુખપદ કે નાસિકાપદ દ્વારા બહાર આવે છે, ત્યારે ધ્વનિરૂપે સંભળાય છે. તો સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું એ વાયુમોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. દાખલા તરીકે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે. જોઈએ કે સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુમોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. કે અ, આ, ઈ, ઉ, એ, ઓ. કે મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું એ વાયુમોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. વ્યંજન કે મોં કે નાકમાંથી સ્વરૂપે સંભળાતું એ વાયુમોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. જોઈએ કે મોં કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતું એ વાયુમોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે. કે વ્યંજન એટલે કે વી પ્લસ અંજન. અંજન એટલે કે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ એકલો સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. જોઈએ કે વ્યંજન એટલે વી પ્લસ અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. અને જે ધ્વનિ એકલો સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. અઘોષ ધ્વનિ એટલે કે જ્ઞાનતંત્રી મહદઅંશે અલ્પમાત્રામાં કંપીને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ કહે છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત અને થ વગેરે. ઘોષ ધ્વનિ એટલે કે જ્ઞાનતંત્રીમાં સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને ઘોષ ધ્વનિ કહે છે. દાખલા તરીકે ગ, ગ, જ, જ, ડ, ઢ, દ અને ધ.
ઘોષ અને અઘોષ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે જ્ઞાનતંત્રની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. કે ઘોષ અને અઘોષ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે જ્ઞાનતંત્રની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. દાખલા તરીકે ખ, ક અને ખ એ અઘોષ છે. અંકપ કે અલ્પ માત્રાનો કંપ અનુભવતો ધ્વનિ છે કે ક કરતાં ખના ઉચ્ચારમાં જ્ઞાનતંત્રીમાંથી હવા પસાર થાય છે. તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે જુઓ આ મહાપ્રાણ ધ્વનિ છે. અનુનાસિક ધ્વનિ કે મોં એટલે કે મુખનો માર્ગ અવરોધના કારણે બંધ થઈ જતાં હવાનું મોજું નાક નાસિકા દ્વારા પ્રસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય. કે ડ, ગ, અણ, ન, મ એ આ અનુનાસિક ધ્વનિ છે. પછી અક્ષર એટલે કે મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થીઓ તરીકે એનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે. અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા છે.